છો બધા મજામાં? બધાને હર હર મહાદેવ પહેલાં તો. અને સ્ટાર્ટ કરીએ છીએ નવો વ્લોગ આપણો. નવો વ્લોગ સ્ટાર્ટ થાય છે નવા વર્ષની સરસ મજાની સવાર સાથે. 2026 સ્ટાર્ટ થઈ ગયું છે. આજે છે ફર્સ્ટ ડે, કાલેથી 31st, 25નો લાસ્ટ ડે. બહુ સિમ્પલ ગયો એઝ યુઝ્યુઅલ. અને પહેલાં એક પ્લાન હતો બી કે ભાઈ રાતના રાઈડ પર જશું ગ્રુપ સાથે, બટ પછી એમ થયું કે ભાઈ હમણાં શોર્ટ ટર્મમાં તે એક રાઈડ પ્લાન થાય જ છે, બરાબર. તો પછી અત્યારે નથી કરવી, ત્યારે કરી લેશું એક સાથે. તો પછી એમ થયું કે મૂવી જોશું. મૂવીનો બી મેળ ન આવ્યો. 9:30 સૂઈ ગયો. જસ્ટ ઇમેજિન, 9:30 હું સૂઈ ગયો તો ભાઈ. તો યસ, ચલો. અને સવારના 6:30 જાગી ગયો. હવે વોકિંગ પતાવી દીધું છે. જાઉં છું નાવા. પાણી મૂકી દીધું છે. પાણી થઈ જાય પછી નાહી ધોઈ લઈશ, ફ્રેશ થઈ જઈશ. અને પૂજા પાઠ બી છે, બધું બતાવી દઈશ. પૂજા પાઠ કરી લીધા છે, જોઈ શકો છો. હવે નાસ્તો લઈને બેઠો છું. નાસ્તામાં છે ભાઈ ખીચડી. અને સરસ મજા આવે યાર, ચાલે. અને જોઈએ ફર્સ્ટ ડે કેવો જાય છે નવા વર્ષનો, બરાબર. જવાનું છે હમણાં બહાર ઇન્ટર્નશીપમાં. 8 થી 10 હોય છે, બટ લેટ્સ સી. તો ભાઈ નીકળ્યા છીએ અત્યારે સવારમાં. પણ વોક પર લઈ જાઉં છું. 2026નું પહેલું કામ. તો યસ, ચલો કાંઈ વાંધો નહીં. ચાલો આટો ભરાઈ આવીએ. અને જ્યારે હું ઘરે આવું ને ભાઈ, જ્યારે અને વહેલો જાગી જાઉં એસ્પેશિયલી, ત્યારે આને આટો ભરાવાય. બાકી તો મમ્મીને જવું પડે. આ તો અત્યારે હું જાગી ગયો હતો, કામ કરી નાખ્યું હતું, મતલબ ફ્રેશ થઈ ગયો હતો. મેં કીધું ચલો હું જ લઈ જાઉં ભાઈને આટો મરાવવા. એન્ડ ઇન્ટર્નશીપનો આજે ટાઈમ ચેન્જ થઈ ગયો છે. સવારે જે 8 થી 10 હતું એ હવે સાંજે છે એમ કીધું. હવે કેમ કે એમને કંઈક કામ હતું, તો પછી એમણે કીધું અત્યારે સાંજે. હવે તો કોઈ ઇશ્યુ નથી, સાંજે જઈ આવશું, બીજું શું હવે, બરાબર. અને એમાં કોઈ એટલો ઇશ્યુ નથી. ઇન્ટર્નશીપમાં જાઓ તોય ઠીક છે, ના જાઓ તોય ઠીક છે. આપણે વાત તો કરી લીધેલી છે ઓલરેડી. બસ સ્ટીલ જઈશ એમ થાય કે ચલો કંઈક નવો એક્સપિરિયન્સ મળે, કંઈક નવું શીખવા મળે, મજા આવે. તો હા, ચલો અત્યારે બોલભાઈને મેં આટો કરાવી આવું. પછી ઘરે જઈને માણાને એવું બધું પતાવવાનું છે, તો કરી નાખીશ. ફોકસ કરો ભાઈ. હા બસ. અહીંયા હું ભાઈ બ્લોગ ટ્રાન્સફર કરવા મૂકતો હતો અને જોઈ શકું હલાવું છું, બટ જામ થઈ ગયું છે. તો આપણે બુક ખોલી લીધી પાછી. કંઈ થતું જ નથી, તો હવે શું કરી શકીએ યાર. પહેલું તું મેં નથી થતું, જો કાંઈ ઓપરેટ જ નથી થતું યાર, કંઈ જ નહીં. જોયું? હા થયું. તો હાલો હવે જે હોય. અત્યારે આપણે એવું લાગે તો રિસ્ટાર્ટ મારી દઉં, બાકી થોડી વાર રાહ જોઉં, 5 મિનિટ. બાકી લેટ્સ સી. વાગી ગયા છે 11:30. અને લેપટોપને માંડ ભાઈ સરખું કર્યું. 2-3 વાર રીસેટ માર્યું ને પછી થઈ ગયું સરસ મજાનું જગોમગો. હવે એડિટિંગ જ ચાલુ છે, જોઈ શકો છો. અને યસ, ચલો પતાવી દઉં. નાનો છે, એટલો મોટો વ્લોગ નથી. 6.25 મિનિટનો વ્લોગ છે. તો યસ, ચલો બનાવી નાખું. મતલબ એડિટ કરી નાખું.
પછી મળીએ. પછી એને આ જો હજી એક વાત, આપણે જવાનું ચેપ્ટર 3 કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ખાલી 2 ચેપ્ટર રહ્યા છે, કરી નાખશું. વિડીયો થઈ ગયો છે રેન્ડર. વિડીયો થાય છે રેન્ડર અને હવે વ્લોગ રિલેટેડ બધું કામ પૂરું. આપણું બધું તો નહીં, ટૂંકમાં રેન્ડર થાય પછીની પ્રોસેસ જે હોય એ બાકી છે. બટ આની પછી કે વ્લોગ એડિટ નથી કરવાનો આપણે, બધું થઈ ગયું છે. અને હવે વિચાર એવો છે ફેસ માસ્ક લગાડી દઉં તો યસ. ચલો વાગી ગયા છે 3:15 અને આળસમાં આવી ગયો તો ભાઈ. હવે કરું છું પાછું અડધી કલાક સ્ટડી કરી લઉં, પછી જાઉં છું જીમમાં, ત્યાં સુધી સ્ટડી કરી લઉં ભાઈ. ઓકે તો યસ, ચલો જેટલું થાય એટલું કરી નાખું, બાકી રાતે. તો ભાઈ જાઉં છું ઘરે. સરસ મજાનું વર્કઆઉટ થઈ ગયું છે. તો હા, ન્યૂ યરમાં જીમ બી હિટ કરી લીધું સરસ મજાનું. બટ યાર એક ખબર પડી ગઈ કે ગમે એ થાય યાર, ખાવામાં તો લિમિટ રાખવી જ પડશે. એની વગર નહીં ભેગું થાય ભાઈ. તો યસ, ચલો પેલા ઘરે છીએ, પછી માઇટ બી આઈ એમ થિંકિંગ ફોર ટેકિંગ અ ક્રિએટિન. બટ હજી નક્કી નથી ભાઈ કે લઉં કે ના લઉં. ઇન્વેસ્ટમેન્ટ તો છે સારું એવું, સારું એટલે ક્વોલિટી વાઇઝ, ક્વોન્ટિટી વાઇઝ એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ બી નથી એમાં, છે ઓછું છે ઇન્વેસ્ટમેન્ટ. તો જોઉં છું, માઇટ બી આજથી જ ચાલુ કરી દઈશ. હવે છે ને પહેલાં કામ કરવું છે, નાહી જોઈ લઉં ને, એટલે બીજું કાંઈ કરવું કે ન કરું, ચેન ક્લીન કરી નાખું. બાકી જે કરવું એ ચેન ક્લીન ને લ્યુક પહેલાં કરી નાખી ભાઈ, બાકી એ બધું ઠીક છે. હવે તો ભાઈ આવી ગયો છું ઘરે, તૈયાર થઈ ગયો છું. બરાબર તૈયાર એટલે ફ્રેશન અપ થઈ ગયો છું. આજે ભાઈ નાસ્તો કયો, જમવાનું કયો, જે ગયો એ છે મેગી. યસ, ચલો સરસ મજાની ઘણા દીધી ઈચ્છા હતી તો મેં કીધું આજો ખાઈ લઈએ. એવું નથી, રાતે 4:20 બી રાઈટ. તો સવારને 1 કિલોમીટર બાકી છે ને એ બતાવી દઈશ. સવારે 1 જ કિલોમીટરની વોક થઈ હતી, બધું વલ્લી સાથે. તો ભાઈ બાઇકને લઈ લીધી છે સેન્ટરમાં, કેમ કે આપણે આની પહેલાં તો ચેન ક્લીન એન્ડ લ્યુબ કરવાની છે. ક્લીન હજી ન કરું તો ચાલશે, ચાલે એમ તો છે, બટ જો ક્લીન કરી જ નાખીશ આમ તો, કેમ કે 500 પ્લસ થઈ ગયા છે. તો કેમ કરું એ જોઉં છું હવે, બરાબર. અને વોશ તો કરવાની જ છે, કેમ કે જોઈ શકો છો અમુક સોલ માર્ક્સ રહી ગયા છે. તો યસ, ચલો હવે કરી નાખું સાફ ફટાફટ. ઓ ભાઈ 2026નું ફર્સ્ટ કોલ્ડ સ્ટાર્ટ છે આપણી હિમાલયનનું. સરસ ક્લીન કરી નાખી છે. તો હવે ખાલી એક વસ્તુ રહે છે, એ શું રહે છે કે આની ચેન ક્લીન ને લ્યુબ કરવાની છે. બટ એ અહીંયા નહીં કરું, બહાર કરીશ. રીઝન છે કે ખરાબ થાય, એની કરતાં બહાર એકવાર બેસી
અને સરસ મજાનું કરી લઈશ. માઇટ બી કાલ સવારે જ કરી લઈશ, વધારે સારું પડશે. કાં તો પાછળ કરી લઈશ, કાં ગમે ત્યાં કરી લઈશ. એટલે એક વસ્તુ બાકી રહી છે, બાકી બધું કમ્પ્લીટ. તો ભાઈ આવી ગયા છીએ ઘરે અને હવે ઓલમોસ્ટ ઘણું કામ પતાવી દીધું છે, રાઈટ. હવે વિચારું છું કે સ્ટડી કરવા બેસી જાઉં. વિચારું છું ને બેસી જ જાઉં છું. ઓકે, જેટલું થાય એટલું ખેંચી લઉં. બાકી કાલ સવારે બીજું તો શું કરવું. હવે આપણે વિચાર છે કે 6:30 એક્ઝેક્ટ જાગી જવું, નખરા કર્યા વગર. મારું કેવું, હું જાગું 10 અલાર્મ, એવું કંઈક છે હવે. બરાબર, ચાલો હાલો હવે સ્ટડી કરવા બેસી જાઉં. અને આજ સરસ મજાની બાઇક ધોવાઈ ગઈ યાર, સરસ, બહુ મજા આવી. હવે સ્ટડીમાં એવી મજા આવી જાય ને તો બહુ મજા આવે. અત્યારે આવી ગયા છીએ ઘરે અને વ્લોગને કરીએ છીએ અહીંયા જ એન્ડ. હવે 10:30 તો થઈ ગયા છે. હવે સૂઈ જાઉં છું. મળીએ કાલે બીજા વ્લોગમાં. જો આ વ્લોગ ગમ્યો હોય કોઈ બી રીઝનથી તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ.